ઘરકંકાસ એ લીધો એક ખૂની વળાંક, ઘરકામની બોલાચાલી હત્યામાં પરિણમી। હત્યા બાદ મૃતદેહની બાજુમાં જ બેસી રહ્યો પતિ પ્રભુદાસ ગુરજીભાઈ એમની ધર્મપત્ની એમના ઘરે એમના પ્રભુદાસે કુવાડીથી હત્યા કરેલી છે। બનાવની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે દીપક પ્રભુદાસભાઈ વીરજીભાઈ ગામેતી, એટલે એ મમ્મી પપ્પા વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો અને એના પિતાએ અમને કુવાડીથી એની મમ્મી ઉપર હુમલો કરેલો। એમના જે પિતાએ એમને કુવાડીથી બહુ ગંભીર માથામાં ઈજા પહોંચાડેલી હોય, એટલે એમના માતા છે કૈલાસબેને સ્થળ ઉપર મરણ ગયેલા હતા। પોલીસે તાત્કાલિક પહોંચી અને અટકાયત કરી લીધેલી છે અને ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ। અરવલ્લીની અંદર ઘરકંકાસનો કજિયો એ મોત સુધી પહોંચ્યો છે। અરવલ્લીના સામળપુરા વિસ્તારની અંદર કે જ્યાં ઘરકંકાસ એ લીધો એક ખૂની વળાંક, પતિએ પત્નીના માથામાં કુહાડીના ઘા ઝીક્યા। કૈલાસબેનનું ઘર નજીક જ ઢળી પડતા મોત નિપજ્યું। ઘરકામની બોલાચાલી હત્યામાં પરિણમી। ગંભીર રીતે ઘવાયેલા પત્ની જીવ બચાવવા બહાર દોડ્યા। ખુલ્લી જગ્યામાં ઢળી પડતા મહિલાનું કરુણ મોત થયું। હત્યા બાદ મૃતદેહની જે તપાસ છે તે પણ અત્યારે હાલ ચાલી રહી છે। હત્યા બાદ મૃતદેહની બાજુમાં જ બેસી રહ્યો પતિ, પુત્ર અને લોકો આવતા આરોપી પતિએ ફરાર થયો। મૃતકના પુત્રએ જ પોતાના પિતા વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાવી। પુત્ર ફરિયાદી બન્યો, પિતા હત્યાનો આરોપી બન્યો। શ્યામળાજી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ છે તે પણ વધુ હાથ ધરી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। સાથે જ પ્રભુદાસ વીરજી ગામેતી સામે હત્યાનો ગુનો છે તે પણ નોંધાયો। પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી છે તેને ઝડપી પાડ્યો। સામળપુરામાં પત્નીની હત્યાથી સમગ્ર પંથકમાં પણ અત્યારે હાલ ચકચાર મચી। મારા કાકાશ્રી ગામેતી પ્રભુદાસ ગુરજીભાઈ એમની ધર્મપત્ની એમના ઘરે એમના પ્રભુદાસે કુવાડીથી હત્યા કરેલી છે। ગ્રામજનોને જાણ થતા અમે પોલીસ સ્ટેશને જાણ કરેલી છે। કેમ હત્યા કરી, કે કારણ જાણવા મળ્યું? કોઈ જાણવા મળ્યું નથી હજુ। સાહિત્ય થઈ ગયું, મગજનું થોડું ડિફરન્સ છે એવું લાગે છે મગજનું। ક્યારે ઘટના હતી? રાતના ટાઈમે કહ્યું? ના, કાલે દિવસે 3 વાગે। ગઈકાલે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સામપુરા ગામ છે, એમનું સામળપુર ગામ છે, ત્યાં આગળ એક ખૂનનો બનાવ બનેલો છે અને ગુનો પણ રજીસ્ટર થયેલો છે। બનાવની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે દીપક પ્રભુદાસભાઈ વીરજીભાઈ ગામેતી, એ પોતે કામે ગયેલા હતા। એના ગામમાં મહાકાળી માતાનું મંદિર છે, ત્યાં ગયેલા હતા। એ વખતે એના મધર અને ફાધર, એના માતા પિતા એના ઘરે હાજર હતા। બેનને પરણાવી દીધેલી હતી, એ ત્યાં હતા। એટલે એ મમ્મી પપ્પા વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો અને એના પિતાએ અમને કુવાડીથી એની મમ્મી ઉપર હુમલો કરેલો અને બૂમાબૂમ થતાં આજુબાજુના લોકો પણ આવી ગયેલા, પણ એ દરમિયાન એમના જે પિતાએ એમને કુવાડીથી બહુ ગંભીર માથામાં ઈજા પહોંચાડેલી હોય, એટલે એમના માતા છે કૈલાસબેને સ્થળ ઉપર મરણ ગયેલા હતા। જે તે વખતે આરોપી ત્યાં હાજર હોય એમની પોલીસે તાત્કાલિક પહોંચી અને અટકાયત કરી લીધેલી છે અને ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।